હસ્તિનાપુરના રાજા શાંતનુ વંશમાં બે ભાઈઓ હતા, ધૃતરાષ્ટ્ર અને પાંડુ. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા, તેથી પાંડુ રાજા બન્યા. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કૌરવો કહેવાયા અને પાંડુના 5 પુત્રો પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ કહેવાયા. વૈરની શરૂઆત પાંડુના અવસાન બાદ પાંડવો હસ્તિનાપુર પરત ફર્યા. કૌરવો, ખાસ કરીને સૌથી મોટો ભાઈ દુર્યોધન, પાંડવોની શક્તિ અને લોકપ્રિયતાથી ઈર્ષ્યા કરવા લાગ્યા. શકુની મામાની ચાલથી કૌરવોએ પાંડવોને મારવાના અનેક પ્રયત્નો કર્યા, જેમ કે લાક્ષાગૃહ, લાખના મહેલમાં આગ લગાડવી, દ્રૌપદી સ્વયંવર અને જુગારની રમત. અર્જુને દ્રૌપદી સાથે લગ્ન કર્યા. પાંડવોએ પોતાનું નવું નગર ઇન્દ્રપ્રસ્થ પ્રસ્તાવ્યું, પરંતુ દુર્યોધને છળકપટથી પાંડવોને જુગાર રમવા બોલાવ્યા. આ રમતમાં પાંડવો પોતાનું બધું જ રાજ્ય અને પત્ની દ્રૌપદીને પણ હારી ગયા. ત્યાં દ્રૌપદીનું અપમાન ચીરહરણ થયું, જે ભવિષ્યના મહાયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. વનવાસ અને અજ્ઞાતવાસ. શરત મુજબ પાંડવોએ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ કર્યો. ભેદ બદલીને છુપાઈને રહેવું ભોગવ્યો. જ્યારે તેઓ પાછા ફર્યા અને પોતાનું રાજ્ય પાછું માંગ્યું, ત્યારે દુર્યોધને 100ની અણી જેટલી જમીન આપવાની પણ ના પાડી દીધી. કુરુક્ષેત્રનું યુદ્ધ. શાંતિના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મ અને અધર્મ વચ્ચે મહાયુદ્ધ થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. યુદ્ધની શરૂઆતમાં અર્જુન મૂંઝવણમાં હતો, ત્યારે કૃષ્ણએ તેને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. આ યુદ્ધ 18 દિવસ ચાલ્યું, જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓ વીરગતિ પામ્યા. અંતિમ વિજય. અંતે પાંડવોનો વિજય થયો અને અધર્મનો નાશ થયો. યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. ઘણા વર્ષો સુધી રાજ કર્યા બાદ પાંડવો હિમાલય માટે સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયા. પાંડવો અને કૌરવોનું શિક્ષણ. પાંડવો અને કૌરવોએ ગુરુ દ્રોણાચાર્ય પાસે શસ્ત્રવિદ્યા શીખી હતી. અર્જુન ધનુર્વિદ્યામાં સર્વોત્તમ બન્યો, જ્યારે ભીમ અને દુર્યોધન ગદાયુદ્ધમાં નિષ્ણાત હતા. ગુરુ દ્રોણે શિષ્યને પરીક્ષા લેવા માટે લાકડાના પક્ષીની આંખ વીંધવાનું કહ્યું હતું, જેમાં માત્ર અર્જુનનું જ ધ્યાન એકાગ્ર હતું. કર્ણની એન્ટ્રી અને મિત્રતા. જ્યારે રાજકુમારોની શસ્ત્ર પ્રદર્શનની સ્પર્ધા હતી, ત્યારે કર્ણ ત્યાં આવ્યો અને અર્જુનને પડકાર ફેંક્યો. નીચી જાતિનો ગણીને તેને તક ન અપાઈ. ત્યારે દુર્યોધને કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો. આ ઉપકારને કારણે કર્ણ આજીવન દુર્યોધનનો વફાદાર મિત્ર રહ્યો. લાક્ષાગૃહનું ષડયંત્ર. દુર્યોધન અને શકુનીએ પાંડવોને મારવા માટે વારણાવત નગરમાં લાક્ષાગૃહ, લાખનો બનેલો મહેલ બનાવ્યો. યોજના એવી હતી કે રાત્રે તેમાં આગ લગાડી દેવી, પરંતુ વિદુરજીની ચેતવણીને કારણે પાંડવો સુરંગ ખોદીને બચી નીકળ્યા અને વન તરફ ગયા. બકાસુર વધ અને હિડિંબા સાથે મેળાપ. વનવાસ દરમિયાન ભીમે અત્યાચારી રાક્ષસ બકાસુરનો વધ કરીને ગામલોકોને બચાવ્યા હતા. આ જ સમયગાળામાં ભીમના લગ્ન હિડિંબા સાથે થયા અને તેમનો શક્તિશાળી પુત્ર ઘટોત્કચ જન્મ્યો, જેણે મહાભારતના યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી. મયસભા અને ઈર્ષ્યાનું કારણ. જ્યારે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું, ત્યારે ત્યાં મયસભા, એક માયાવી મહેલ બનાવવામાં આવ્યો હતો. ત્યાં પાણી હોય ત્યાં જમીન અને જમીન હોય ત્યાં પાણી દેખાતું હતું. દુર્યોધન આ મહેલ જોવા આવ્યો, ત્યારે બ્રહ્મા પાણીમાં પડી ગયો અને દ્રૌપદીએ કટાક્ષ કર્યો, અંધનો પુત્ર અંધ જ હોય. આ અપમાને દુર્યોધનના મનમાં વૈરની અગ્નિ પ્રજ્વલિત કરી. શાંતિદૂત શ્રી કૃષ્ણ. યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ શાંતિનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર ગયા હતા. તેમણે દુર્યોધનને માત્ર 5 ગામ આપવા વિનંતી કરી, જેથી યુદ્ધ ટળી શકે, પરંતુ અભિમાની દુર્યોધને કૃષ્ણને બંદી બનાવવાનો
પ્રયત્ન કર્યો અને યુદ્ધ નિશ્ચિત બન્યું. મહાભારતના કેટલાક અજાણ્યા તથ્યો. શ્રીમદ્ ભગવદ્ ગીતા. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એટલે ગીતા, જેમાં 18 અધ્યાય છે. ભીષ્મ પિતામહ તેમની ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. અભિમન્યુ અર્જુનનો પુત્ર, જેણે ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદવાનું શીખવ્યું હતું, પરંતુ બહાર નીકળવાની વિદ્યા તેને ખબર નહોતી. ગીતાનો ઉપદેશ. યુદ્ધનો પ્રારંભ. યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુને પોતાની સામે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ અને ભાઈઓને જોયા ત્યારે તે ધનુષ છોડીને બેસી ગયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો અને સમજાવ્યું કે આ ધર્મ યુદ્ધ છે અને આત્મા અમર છે. ભીષ્મ પિતામહનું પતન. 1 થી 10મો દિવસ અને કૌરવ સેનાના પ્રથમ સેનાપતિ ભીષ્મ પિતામહ હતા. 10 દિવસ સુધી તેમણે પાંડવ સેનાનો નાશ કર્યો અને અંતે કૃષ્ણની સલાહથી અર્જુને શિખંડી આગળ રાખી ભીષ્મ પર બાણોનો વરસાદ કર્યો. ભીષ્મ પિતામહ બાણોની સ્યાહી પર પડી ગયા, પરંતુ ઈચ્છા મૃત્યુનું વરદાન હોવાથી તેણે ઉત્તરાયણ સુધી પ્રાણ ત્યાગ્યા નહીં. ચક્રવ્યૂહ અને અભિમન્યુનો વધ. ગુરુ દ્રોણાચાર્યએ પાંડવોને હરાવવા ચક્રવ્યૂહની રચના કરી. અર્જુન દૂર લડવા ગયો હતો, તેથી માત્ર 16 વર્ષનો અભિમન્યુ જ તેમાં પ્રવેશવાનું જાણતો હતો. તે વીરતાપૂર્વક લડ્યો, પરંતુ 7 મહારથીઓને ભેગા મળીને અધર્મથી તેનો વધ કર્યો. આ ઘટનાએ પાંડવોમાં ભારે આક્રોશ જન્માવ્યો. જયદ્રથ વધ અને ઘટોત્કચનું બલિદાન. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે તે બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરશે. કૃષ્ણએ માયાવી અંધકાર સર્જીને જયદ્રથને બહાર લાવ્યા અને અર્જુને તેનો વધ કર્યો. તે જ રાત્રે કર્ણએ તેની અમોઘ શક્તિ વજ્ર ઘટોત્કચ પર વાપરવી પડી, જે તેણે અર્જુન માટે બચાવી રાખી હતી. ગુરુ દ્રોણ અને કર્ણનું પતન. ગુરુ દ્રોણ અશ્વત્થામા હણાયો. એવા સમાચાર જે અડધું સત્ય હતું સાંભળી ગુરુ દ્રોણે શસ્ત્રો ત્યાગી દીધા અને ધૃષ્ટદ્યુમ્ને તેમનો વધ કર્યો. કર્ણે 17મા દિવસે અર્જુન અને કર્ણ વચ્ચે મહાકાલ જેવું યુદ્ધ થયું. કર્ણના રથનું પૈડું જમીનમાં કોંપી ગયું. પરશુરામના શ્રાપને કારણે તે વિદ્યા ભૂલી ગયો. તે સમયે અર્જુને અંજલિક અસ્ત્રથી કર્ણનો વધ કર્યો. દુર્યોધનનો અંત અને વિજય. યુદ્ધના અંતે માત્ર દુર્યોધન બચ્યો હતો. ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ થયું. કૃષ્ણના ઇશારાથી ભીમે દુર્યોધનની સાથળ પર પ્રહાર કર્યો, જે યુદ્ધના નિયમો વિરુદ્ધ હતો, પણ દ્રૌપદીના અપમાનનો બદલો હતો. દુર્યોધનના મૃત્યુ સાથે કૌરવ વંશનો અંત આવ્યો. યુદ્ધ પછી ગાંધારીનો શ્રાપ. પોતાના 100 પુત્રોના મૃત્યુથી દુઃખી માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે કુરુ વંશનો નાશ થયો, તેમ યાદવ વંશનો પણ નાશ થશે. અશ્વત્થામાનો દંડ. અશ્વત્થામાએ રાત્રે પાંડવોના પુત્રોની હત્યા કરી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું, જેના બદલામાં કૃષ્ણએ તેને મણી કાઢીને યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક. કુરુક્ષેત્રના ભયાનક યુદ્ધ પછી પાંડવોનો વિજય થયો. યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં રાજા બન્યા. તેમણે ખૂબ જ ન્યાયપ્રિય રીતે 36 વર્ષ સુધી શાસન કર્યું. આ સમય દરમિયાન તેમણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો અને રાજ્યમાં શાંતિ સ્થાપી. યાદવ વંશનો નાશ. ગાંધારીનો શ્રાપ. માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને આપેલા શ્રાપની અસર દેખાવા લાગી. 36 વર્ષ પછી દ્વારકામાં યાદવો અંદરોઅંદર લડીને નાશ પામ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પણ એક પારધીના સ્ત્રીથી, જે હકીકતમાં પૂર્વ જન્મનો વાલી હતો, દેહત્યાગ કરી વૈકુંઠ ધામ સિધાવ્યા. કૃષ્ણના ગયા પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. પરીક્ષિતનો રાજ્યાભિષેક. શ્રીકૃષ્ણના સ્વધામ
ગમન પછી પાંડવોને પણ આ સંસારમાં રસ ન રહ્યો. તેમણે અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનું રાજ્ય સોંપ્યું અને પોતે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. મહાપ્રસ્થાન સ્વર્ગની યાત્રા પાંચેય પાંડવો અને દ્રૌપદીએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. આ યાત્રા દરમિયાન તેમની સાથે એક કૂતરો પણ જોડાયો હતો. હિમાલય ચડતી વખતે એક પછી એક બધા પાંડવો લાગ્યા. સૌ પ્રથમ દ્રૌપદી પડી કારણ કે તેને અર્જુન પ્રત્યે વધુ પક્ષપાત હતો. ત્યારબાદ સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ પણ એક પછી એક પતન પામ્યા. દરેકના જીવનની નાની ભૂલોને કારણે યુધિષ્ઠિર અને ધર્મરાજ માત્ર યુધિષ્ઠિર અને પેલો પુત્ર જ જીવિત રહ્યા. જ્યારે તેઓ સ્વર્ગના દ્વારે પહોંચ્યા ત્યારે ઇન્દ્રદેવ રથ લઈને આવ્યા. ઇન્દ્રએ કહ્યું કે આ કૂતરાને સાથે નહીં લાવી શકાય, પરંતુ યુધિષ્ઠિરે પોતાના વફાદાર સાથી કૂતરાને વગર સ્વર્ગમાં જવાની ના પાડી દીધી. ત્યારે તે કૂતરો અસલી રૂપમાં આવ્યો, જે સાક્ષાત ધર્મરાજ હતા. યુધિષ્ઠિરની પરીક્ષા પૂરી થઈ. અંતિમ સત્ય સ્વર્ગમાં પહોંચ્યા પછી યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું કે ત્યાં કૌરવો પણ હતા. જ્યારે તેમના ભાઈઓ નર્ક જેવી જગ્યાએ હતા તે જોઈ યુધિષ્ઠિર ગુસ્સે થયા. પણ દેવોએ સમજાવ્યું કે કૌરવોએ ક્ષત્રિય ધર્મ પાળીને યુદ્ધમાં દેહત્યાગ કર્યો હતો. તેથી તેમને થોડો સમય સ્વર્ગમાં મળ્યો અને પાંડવોના નાના પાપો ધોવાયા પછી તેઓ પણ હંમેશ માટે દેવલોકમાં સ્થાન પામ્યા.